ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. પહેલું ચેપ્ટર ગણ કમ્પ્લીટ થઈ ચૂક્યું. ખૂબ સારી રીતે કામ કર્યું છે. એક ટેસ્ટ પણ લેવાઈ ગયો. જેડબલઈ ના દાખલા પણ ઘણા બધા કર્યા. બરાબર છે. લગભગ 40-45 જેવા દાખલા જેડબલઈ ના કર્યા. ટેસ્ટનું પેપર થોડુંક અઘરું હતું. છતાં પણ ઘણા બધાએ ખૂબ સારી મહેનત કરી છે અને ખૂબ સારો સ્કોર કર્યો છે. તે બદલ બધાને અભિનંદન. અત્યારે આપણે બીજા ચેપ્ટર તરફ જઈ રહ્યા છે અને બીજું ચેપ્ટર છે આપણું સંબંધ અને વિધેય. બહુ જ અગત્યનું ચેપ્ટર. ધોરણ 12 ની અંદર ગુજરાતી મીડિયમમાં પહેલું ચેપ્ટર, સેમ ટોપિક અને ટાઇટલ સંબંધ અને વિધેય. પહેલા ચેપ્ટરનું નામ પણ સેમ સંબંધ અને વિધેય જ છે. એટલે અહીંયા આગળ શું છે આ ચેપ્ટરમાં? તો બેઝિક અહીંયા આગળ છે. બેઝિક 11th સાયન્સમાં છે. ઘણું બધું આગળ 12th સાયન્સમાં આવશે. પણ અત્યારે દરેક વસ્તુ આની પાયાની સમજવી ખૂબ જરૂરી છે. બરાબર છે. સંબંધ એટલે શું અને વિધેય એટલે શું? બંને એકબીજા સાથે જોડાયેલા છે. સંબંધ અને વિધેય બંને એકબીજા સાથે જોડાયેલા છે. પણ અલગ અલગ તમે કઈ રીતે તારવી શકો તમને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ છે એને સંબંધ કહેવાય અને આ વસ્તુ છે એને વિધેય કહેવાય. બરાબર છે. સંબંધના પાછા ઘણા પ્રકાર આવે છે. એ ધોરણ 12 માં આવશે. વિધેય પણ ઘણા બધા હોય છે. આની અંદર થોડાક વિધેયની વાત તો કરેલી જ છે એટલે થોડુંક અહીંયા આગળ ઘણું ક્લિયર થઈ જશે. બરાબર. બેઝિક 11th નું કમ્પ્લીટ આપણને આવડવું જોઈએ. જો 12th નું ફર્સ્ટ ચેપ્ટર આપણે એવું ઈચ્છતા હોઈએ કે કમ્પ્લીટ આવડી જાય તો આનું દરેકે દરેક બેઝિક વસ્તુ સમજવાનું. ખાસ કહું છું સમજીને તૈયાર કરો. વારંવાર કહેતો રહું છું કે સમજીને તૈયાર કરો. ચેપ્ટરમાં પણ તકલીફ નહીં પડે, જેડબલઈ ના દાખલામાં પણ તકલીફ નહીં પડે. બરાબર. ગણ ચેપ્ટર જેડબલઈ લીધું આપણે. ઘણા બધાના રિસ્પોન્સ બહુ સારા હતા કે સર જેડબલઈ માં મજા આવે છે. કારણ કે એ લોકો સમજીને કામ કર્યું છે. જેણે સમજીને કામ નથી કર્યું એને થોડીક અગવડ પડે કે સમજવામાં, રકમ સમજવામાં તકલીફ પડે. મેઇન વસ્તુ જેડબલઈ માં શું છે? તમે રકમ સમજી લો, એનો એક કોન્સેપ્ટ મગજમાં આવી ગયો એટલે દાખલો ઈઝીલી સોલ્વ થઈ જાય. પણ ક્યારે? સમજ પડવી જોઈએ. સેમ એવી રીતે આ ચેપ્ટરમાં પણ દરેકે દરેક વસ્તુને તમે ખૂબ સારી રીતે સમજો, ડિટેલમાં સમજો. ખબર ન પડે તો મારો WhatsApp નંબર તમારી જોડે છે, કોન્ટેક્ટ નંબર છે. બરાબર છે. તમે કોલ કરી શકો, WhatsApp પણ કરી શકો. સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા આગળ સંબંધ અને વિધેય ખૂબ જ અગત્યનું ચેપ્ટર. બરાબર. ચેપ્ટર એકંદરે નાનું છે. પણ એકાદ ટોપિક બહુ સારો છે. બાકી એકંદરે સરળ છે, અઘરું કશું છે નહીં. ચાલો અહીંયા આગળ સ્ટાર્ટ કરીએ. પહેલું છે કાર્તેજીય ગુણાકાર. કદાચ આ શબ્દથી તમને ખબર હશે કે કાર્તેજીય ગુણાકાર એટલે શું. આપેલ અરિક્ત ગણો p અને q. કયા ગણ આપેલા છે? અરિક્ત ગણ. અરિક્ત ગણ એટલે ખાલી ન હોય તેવા ગણ. એટલે ગણની અંદર કંઈક ને કંઈક ભરેલું છે. બે અરિક્ત ગણ p અને q નો કાર્તેજીય ગુણાકાર. એનો સંકેત પણ અહીંયા આગળ છે. સંકેત છે આવું કંઈક p ગુણ્યા q એવું કંઈક છે. બોલાશે શું? p ક્રોસ q. અહીંયા લખું છું, ખાસ ધ્યાન રાખજો. અહીંયા લખું છું p ક્રોસ q. ખાસ ધ્યાન રાખો. અને શું બોલાય? p ક્રોસ q એવી રીતે બોલાશે. બે અરિક્ત ગણ આપેલા છે p અને q. એના કાર્તેજીય ગુણાકારનો સિમ્બોલ છે p ક્રોસ q. એ p અને q ની તમામ ક્રમિક જોડનો ગણ છે. સર ખબર ઓછી પડી. p ક્રોસ q એ શું છે? તો કે p અને q ની તમામ ક્રમિક જોડ, જેટલી પણ ક્રમિક જોડીઓ આવે એનો ગણ. તો એનો મતલબ એવો થયો કે ક્રોસ ગુણાકારની અંદર, ક્રોસ ગુણાકાર એ ઇનડાયરેક્ટલી ગણ જ છે પણ વિશિષ્ટ પ્રકારનો ગણ છે. બરાબર. આપણે જે ગણ પણ એમાં માત્ર એક ઘટક 1 2 3 એવા ઘટકો આવતા હતા. અહીંયા આગળ કાર્તેજીય ગુણાકારમાં ગણનું સ્વરૂપ કેવું છે? p ક્રોસ q. p ક્રોસ q આ ગણનું સ્વરૂપ છે. બરાબર. તો p ક્રોસ q માં શું આવે? તો હંમેશા ક્રમયુક્ત જોડનું સ્વરૂપ જ આવે. ધ્યાન રાખો. p ક્રોસ q માં હંમેશા છૂટક 1 5 10 એવું નહીં આવે. ક્રમયુક્ત જોડની અંદર 1 2 5 7 ક્રમયુક્ત જોડ જ નું સ્વરૂપ આવશે p ક્રોસ q માં. તો p ક્રોસ q
એની અંદર ક્રમિક જોડ જે xy આવે એમાં જે પહેલો ઘટક છે એ હંમેશા પહેલા ગણમાં જ હોય અને બીજો ઘટક છે હંમેશા બીજા ગણમાં હોય એટલે x હંમેશા ક્યાં હશે p માં અને y હંમેશા q માં હશે તો આ રીતના p ક્રોસ q ડિફાઇન થાય હવે p ક્રોસ q કેવી રીતે શોધાય એની વાત કરી લઈએ જોતા રહેજો અહીંયા આગળ એક નાનકડી રકમ લખું છું ગણ p બરાબર બે જ ઘટક લખું છું 1 અને 2 ગણ q બરાબર બે ઘટકો લખું છું a અને b બરાબર મારે શોધવા છે p ક્રોસ q તો p ક્રોસ q કેવી રીતે મળે તો p ક્રોસ q બરાબર અહીંયા આગળ p ગણ લખી દઉં છું જે છે એનો એ 1 2 ક્રોસ q ના અંદર q ની અંદર બે ઘટકો છે a અને b એ પણ મેં લખી દીધા હવે અહીંયા આગળ p ક્રોસ q એની અંદર કમ્પલસરી ક્રમિક જોડ જ આવવાની છે કમ્પલસરી ક્રમિક જોડ આવવાની તો કેમની ક્રમિક જોડ બનાવવી તો હવે અહીંયા આગળ p ક્રોસ q છે એટલે જે પણ ક્રમિક જોડ હોય એનો પહેલો ઘટક હંમેશા પહેલા ગણમાં હોય બીજો ઘટક હંમેશા બીજા ગણમાં જ હોવો જોઈએ તમે પહેલો ઘટક બીજા ગણનો લખો અને બીજો ઘટક પહેલા ગણનો લખો તો એ સદંતર ખોટું છે ફરી પહેલો ઘટક પહેલા ગણમાં બીજો ઘટક બીજા ગણમાં જ હોવો જોઈએ જો ભૂલે છો કે પહેલો ઘટક તમે બીજા ગણનો લખ્યો અને બીજો ઘટક પહેલા ગણનો તો સદંતર ખોટું છે તો અહીંયા આગળ થશે ચાલો કાર્તેજીય ગુણાકાર કરો પહેલો ઘટક p નો જ હોવો જોઈએ બીજો ઘટક q નો હોવો જોઈએ તો p ની અંદર બે ઘટકો છે 1 2 q ની અંદર પણ બે ઘટકો છે a b તો વારાફરતી ક્રમિક જોડ બનાવે કેવી રીતે તો એકની ક્રમિક જોડ વારાફરતી બંને ઘટક સાથે બનાવે એટલે અહીંયા થાય 1 a અને બીજી જોડી થઈ ગઈ 1 b ઓકે આ અહીંયા આગળ પહેલો ઘટક p નો લીધો અને વારાફરતી b ના ઘટક લીધા q ના સોરી બીજો ઘટક હવે લઈએ છે 2 બરાબર બીજો ઘટક લઉં છું 2 તો વારાફરતી 2 ની સાથે a અને 2 ની સાથે b એટલે 2a 2b બરાબર છે તો આ થઈ ગયો આપણો કાર્તેજીય ગુણાકાર p ક્રોસ q તો 1 2 ક્રોસ ab તો પહેલો ઘટક p નો બીજો ઘટક b નો બીજું અહીંયા આપણે સાથે સાથે શોધીએ કે q ક્રોસ p શું આવે છે q તો આપણે જાણીએ છીએ q એટલે ગણની અંદર ab ક્રોસ p એટલે ગણની અંદર 1 2 ચાલો બહુ સરસ છે અહીંયા આગળ શું આવશે તો કે પહેલો ઘટક હંમેશા q નો લેવાનો અને બીજો ઘટક હંમેશા p નો લેવાનો એટલે પહેલા ઘટક માટે ઓપ્શન કયા કયા તો પહેલો ઘટક કાં તો a હોઈ શકે કાં તો b હોઈ શકે અને બીજો ઘટક કાં તો 1 કાં તો 2 એટલે અહીંયા તો લોકો તો આવી રીતે લખી શકે a ની સાથે 1 a ની સાથે 2 પછી આવશે b ની સાથે 1 અને b ની સાથે 2 તો આપણને મળી ગયું q ક્રોસ p સેમ એક વધારાનું ધ્યાન રાખો p માં બે ઘટક છે q માં પણ બે ઘટક છે p માં કેટલા ઘટક છે 2 q માં 2 તો p ક્રોસ q માં કેટલા ઘટક આવે જો હા અહીંયા આગળ ઘટક p ક્રોસ q ના એક ઘટક બીજો ત્રીજો અને ચોથો અમુક લોકો આ એકડો છે ને એકડો એને એક ઘટક કહે છે પણ અહીંયા આગળ ક્રોસ પ્રોડક્ટમાં એક ઘટક એટલે આખી ક્રમિક જોડ એટલે p ક્રોસ q માં ટોટલ 4 ઘટકો આવે તો 4 ઘટકો કેટલા છે તો કે p ના ઘટકોની સંખ્યા ગુણ્યા q ના ઘટકોની સંખ્યા p અને q બંનેમાં બે બે ઘટક છે તો એક થાય 2 દુ 4 ઘટકો થાય p ક્રોસ q માં દેખાય છે 4 ઘટકો અને બીજું અહીંયા p ક્રોસ q શોધ્યું q ક્રોસ p પણ શોધ્યું તો આના પરથી એક અંદાજો આવી જશે ક્રમિક જોડીઓ અલગ અલગ છે એટલે આપણે શું કહી શકીએ કે p ક્રોસ q is not equal to q ક્રોસ p p ક્રોસ q અને q ક્રોસ p સમાન નથી મતલબ કે કાર્તેજીય ગુણાકારમાં ક્રમનો નિયમ સાચો નથી ખાસ કાર્તેજીય ગુણાકારમાં ક્રમનો નિયમ બિલકુલ સાચો નથી ઓકે ચાલો આગળ વાત કરીએ બીજા એકાદ ગણ લઉં છું તમને ચાલો ગણ a બરાબર અહીંયા આગળ લીધો મેં ખાલી a એકલો ગણ b બરાબર લઉં છું 4 ઘટકો 1 2 3 અને 4 મારે સેમ વસ્તુ શોધવી છે a ક્રોસ b અને b ક્રોસ a ચાલો a ક્રોસ b શોધવું હશે તો a માં એક જ ઘટક છે b માં 4 ઘટક છે a માં એક જ ઘટક છે b માં 4 ઘટક છે તો બંનેના ક્રોસ પ્રોડક્ટમાં કેટલા ઘટક આવશે તો 1 ગુણ્યા 4 કેટલા ઘટકો આવશે માત્ર 4 જ ઘટકો
શોધી લઈએ આગળ a ક્રોસ b બરાબર, તો અહીંયા આગળ પહેલા ઘટક આવશે a નો, તો ગણ a ક્રોસ ગણ b ના ઘટકો 1 2 3 અને 4। હવે ઘટકો એટલે કે જોડીઓ લખી દઉં છું a ક્રોસ b, તો અહીંયા આગળ a ની સાથે એક આવશે, પહેલો ઘટક કમ્પલસરી a નો આવવો જોઈએ, અને બીજો ઘટક b નો, તો a1, બીજો ઘટક છે a2, ત્રીજો ઘટક a3 અને ચોથો ઘટક a4। આ મળી ગયા આપણને a ક્રોસ b। સેમ આવી રીતે વાત કરવી હોય તો b ક્રોસ a બરાબર, તો ગણ b ના ઘટકો હું લખી દઉં અહીંયા આગળ, ગણ b ના ઘટકો 1 2 3 અને 4, ક્રોસ a નો માત્ર એક જ ઘટક એટલે અહીંયા આગળ લખી દઉં ગણ a। ઓકે, b ક્રોસ a માં કેટલા ઘટકો આવશે, તો b ક્રોસ a, b માં 4 ઘટક, a માં 1 ઘટક એટલે 4 એકા 4, તો b ક્રોસ a માં પણ માત્ર 4 ઘટકો આવશે। કયા કયા, તો અહીંયા આગળ જોડીઓ સ્વરૂપ જ આવશે, પણ જોડીનો પહેલો ઘટક કમ્પલસરી b નો ઘટક આવશે, અને બીજો ઘટક એટલે a, તો અહીંયા થયો 1 a, 2 ની સાથે પણ a, 3 ની સાથે પણ a અને 4 ની સાથે પણ a, એટલે આ 4 ઘટકો થઈ ગયા b ક્રોસ a। હવે આગળ કાર્ટેશિયન ગુણાકારની કેટલીક નોંધ છે જોઈ લઈએ। પહેલી નોંધ છે, કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક, બે ક્રમયુક્ત જોડ આપી હોય એનો પ્રથમ ઘટક સમાન હોય, પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય, તો અને તો જ બંને ક્રમિક જોડ સમાન થાય। વાક્યને જવા દો, મહત્વનું મેથેમેટિકલ ફોર્મ સમજો। જો આ બંને જોડી AB અને XY સમાન છે, જો બંને જોડી AB અને XY સમાન છે, તો એનો મતલબ થાય પહેલો ઘટક બરાબર પહેલો ઘટક અને બીજો ઘટક બરાબર બીજો ઘટક, A બરાબર X અને બીજો ઘટક B બરાબર Y થાય। બરાબર છે, એટલે બે જોડી સેમ તો પહેલો સેમ, બીજું સેમ થવું જોઈએ જો બે જોડી સમાન હોય તો। બીજો ટોપિક છે, બીજો મુદ્દો જો કે આપણે વાત કરી ચૂક્યા, નંબર ઓફ A બરાબર P તથા નંબર ઓફ B બરાબર Q। A માં P ઘટકો છે, B માં Q ઘટકો છે, A માં P અને B માં Q ઘટકો છે, તો A ક્રોસ B, નંબર ઓફ A ક્રોસ B નો મતલબ A ક્રોસ B ના કેટલા ઘટક, તો નંબર ઓફ A ક્રોસ B માં નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B, એટલે કે A ના ઘટકોની સંખ્યા ગુણ્યા B ના ઘટકોની સંખ્યા। દાખલા તરીકે ગણ A માં 5 ઘટક છે, ગણ B માં 10 ઘટક છે, ગણ A માં 5 ઘટક, ગણ B માં 10 ઘટક, તો A ક્રોસ B માં કેટલા ઘટક થશે, તો કે 5 ગુણ્યા 10 50। બરાબર, હવે અહીંયા આગળ ધ્યાન રાખો, બીજું A ક્રોસ B માં જેટલા ઘટક હોય એટલા જ ઘટક B ક્રોસ A માં હોય। અરે A ક્રોસ B માં 50 ઘટક છે તો B ક્રોસ A માં પણ 50 ઘટક, પણ એનો મતલબ એવું ના થાય કે A ક્રોસ B બરાબર B ક્રોસ A થાય। બરાબર છે, ક્રમયુક્ત જોડી સમાન હોવી નો મતલબ પહેલો ઘટક સમાન હોવો, બીજો ઘટક પણ સમાન હોવો। A ક્રોસ B માં કેટલા ઘટકો હોય, તો કે A ના ઘટકોની સંખ્યા ગુણ્યા B ના ઘટકોની સંખ્યા, એ થયું A ક્રોસ B ના ઘટકોની સંખ્યા। પછી ત્રીજો મુદ્દો છે અરિક્ત ગણ, એટલે ખાલી ગણ ન હોય તેવા પૈકી કોઈ એક અનંત ગણ હોય। બરાબર, A અને B પૈકી કોઈ એક અનંત ગણ હોય તો A ક્રોસ B માં પણ કેટલા ઘટકો આવે, અનંત ઘટકો આવે, એટલે કે A ક્રોસ B પણ અનંત ગણ થાય। બરાબર, બંનેમાંથી એક જ અનંત ગણ હોય તો A ક્રોસ B પણ અનંત ગણ થાય। એના પછીનો ચોથો મુદ્દો, બરાબર છે, બહુ સહેલો છે, જો A ક્રોસ B બરાબર B ક્રોસ A થાય, જો આવું થાય A ક્રોસ B અને B ક્રોસ A સમાન થાય તો A અને B હંમેશા કેવા આવશે, A અને B હંમેશા સમાન આવશે। બરાબર છે, અને આગળ બહુ સરસ મજાનું છે, આપણે વાત કરી A ક્રોસ B, અહીં આગળ વસ્તુ આવી A ક્રોસ A ક્રોસ A, ત્રણ ગણ છે પણ ગણ સેમ જ છે, પણ એનો ક્રોસ પ્રોડક્ટ A ક્રોસ A ક્રોસ A, તો જેમ A ક્રોસ B માં ક્રમિક જોડી આવતી હતી એવી રીતે અહીં આગળ જોડી ખરી પણ કેટલા ઘટકોની, ત્રણ ઘટકોની। બરાબર, અહીંયા જો A ક્રોસ એટલે પહેલો ઘટક પણ A માંથી, બીજો ઘટક પણ A માંથી, ત્રીજો ઘટક પણ A માંથી, ત્રણે ત્રણ ઘટકો A માંથી હોય એટલે A ક્રોસ A બરાબર ABC, તો ત્રણે ત્રણ ઘટક ABC belongs to હંમેશા શું આવે, A। બરાબર છે, હવે આને શું કહેવાય, અહીં ABC
ને ક્રમયુક્ત આગળ વાત કરી ક્રમયુક્ત જોડ પણ અહીંયા આગળ છે ત્રણ ઘટક તો એને કહેવાય ક્રમયુક્ત ત્રય અથવા તો ત્રિપુટી અથવા તો મસ્ત શબ્દ છે ત્રેલુ બરાબર છે આનો બહુ ખાસ ઉપયોગ નથી આવતો પણ યાદ રાખવું જરૂરી છે અહીંયા આગળ જે આ જોડી મળી A B C ત્રણ ઘટકોની એને કહેવાય ક્રમયુક્ત જોડી એવું નહીં ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી અથવા તો ત્રેલુ ચાલો એક બે દાખલા જોઈએ મજાના દાખલા જોઈએ ચાલો અહીંયા આગળ જોતા રહેજો ખાસ અહીંયા આગળ હું ગણ A લખું છું ગણ A ની અંદર માત્ર બે ઘટકો લખ્યા A અને B બરાબર છે અહીંયા આગળ મારે શોધવું છે A ક્રોસ A શોધો શું શોધવાનો છે A ક્રોસ A ચાલો A ક્રોસ A તો એનો મતલબ થયો ગણ A ના ઘટકો અહીંયા આગળ લખી દો ગણ A ના ઘટક AB ક્રોસ ગણ A ના ઘટકો AB તો AB ક્રોસ AB ટોટલ A માં બે ઘટક એ બીજો A છે એની અંદર પણ બે ઘટક તો A ક્રોસ A માં કેટલા ઘટકો આવે સેજ અહીંયા આગળ જોઈ લઈએ અહીંયા આગળ નંબર ઓફ A ક્રોસ A બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A પણ નંબર ઓફ A એમાં કેટલા ઘટકો છે બે તો અહીંયા આગળ થયા નંબર ઓફ એટલે 2 ગુણ્યા 2 તો A ક્રોસ A માં કુલ 4 ઘટકો આવે કયા કયા તો AB ક્રોસ AB તો A ની સાથે આવશે A અને B વારાફરતી તો A પહેલી જોડ બીજી જોડ AB B ની સાથે વારાફરતી બંને ઘટક આવશે તો B A અને પછી આવશે B B તો આ થઈ ગયા A ક્રોસ A ચાલો આગળ વાત કરીએ સેમ ગણ A માટે મારે શોધવા છે A ક્રોસ A ક્રોસ A બરાબર અહીંયા આગળ જેવી રીતે ક્રમયુક્ત ત્રય આવે એવું કંઈ કામ કરવું છે તો પહેલી વાત અહીંયા આગળ નંબર ઓફ A ક્રોસ A તો આની અંદર કેટલા ઘટકો આવે સેમ ક્રમયુક્ત જોડી જેવું છે નંબર ઓફ A ક્રોસ A એટલે નંબર ઓફ A ગુણ્યા નંબર ઓફ A ગુણ્યા નંબર ઓફ A અથવા તો તમે એવું લખી શકો નંબર ઓફ A આખાની 3 ઘાત બરાબર છે અહીંયા આગળ 3 ગણ છે તો 3 ઘાત 2 ગણ છે તો નંબર ઓફ A નો વર્ગ એટલે 2 નો વર્ગ થઈ જાય 4 તો નંબર ઓફ A એટલે અહીંયા આગળ 2 ની 3 ઘાત બરાબર 8 ઘટકો આવશે શેમાં A ક્રોસ A માં કેવી રીતે જોઈ લઈએ તો હવે A ક્રોસ A બરાબર તો પહેલો ગણ અહીંયા આગળ આવશે A એટલે કે AB બીજો ગણ આવશે A પણ આવશે A એટલે કે અહીંયા AB અને ત્રીજો ગણ આવશે A એટલે કે અહીંયા પણ આવશે AB AB ચાલો હવે અહીંયા આગળ આપણે ક્રમયુક્ત ત્રય લખવાના છે તો અહીંયા આગળ એક કામ કરો પહેલો ઘટક A ફિક્સ કરી દો બીજો ઘટક પણ A અને વારાફરતી ઘટક લો તો A અને A B ઓકે બે ઘટક થઈ ગયા હવે પહેલો ઘટક તો ફિક્સ જ રાખું છું A પોતે પણ બીજો ઘટક B કરી દઉં તો AB ની સાથે A અને AB ની સાથે B ચાર ઘટક મળી ગયા હવે અહીંયા આગળ પહેલો ઘટક ફિક્સ કરી દો B અને એની સાથે A B A ની સાથે A અને B A ની સાથે B પહેલો ઘટક તો ફિક્સ જ હવે બીજો ઘટક B કરી દઉં તો B A અને છેલ્લો ઘટક B આ રીતે 8 ઘટકો A ક્રોસ A માં મળે બહુ મહત્વની વાત હવે સેટ જોતા રહેજો જો નોંધ સ્વરૂપે લખી શકો છો જો A ઇક્વલ ટુ ખાલી ગણ તો A ક્રોસ B શું થાય વિચારો A ની અંદર એક પણ ઘટક નથી ધારો કે B ની અંદર બે ઘટક છે ધારો કે B ની અંદર બે ઘટક છે પણ ક્રોસ પ્રોડક્ટ કરવા માટે એમાં એક જ ઘટક તો જોઈએ કારણ કે ક્રોસ પ્રોડક્ટ એટલે ક્રમયુક્ત જોડ તો ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક કોનો તો કે A નો તો એમાં તો એક ઘટક છે જ નહીં તો જો A બરાબર ખાલી ગણ તો A ક્રોસ B થઈ જાય ખાલી ગણ આગળ જો B બરાબર ખાલી ગણ હશે તો પણ A ક્રોસ B બરાબર ખાલી ગણ અને જો A અને B બરાબર ખાલી ગણ બંને ખાલી ગણ તો પણ A ક્રોસ B ખાલી ગણ મતલબ A બરાબર ખાલી ગણ તો નંબર ઓફ A માં કેટલા ઘટક તો કે 0 ઘટક નંબર ઓફ A બરાબર 0 તો નંબર ઓફ A ક્રોસ B એટલે જાણીએ
નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b, પણ એમાં તો 0 ઘટક, તો a ક્રોસ b માં પણ 0 ઘટક આવશે. બરાબર, આ ખાસ ક્રમિક જોડી મેઈન વસ્તુ. જો બે જોડી સમાન, પહેલો ઘટક સમાન, બીજો ઘટક સમાન, a ક્રોસ b ની અંદર કઈ જોડી, તો જે જોડી આવે એનો પહેલો ઘટક પહેલા ગણમાં, બીજો ઘટક બીજા ગણમાં. a ક્રોસ b માં કેટલા ઘટકો, તો a ના ઘટકોની સંખ્યા ગુણ્યા b ના ઘટકોની સંખ્યા. ઓકે, ચાલો બાળકો, સંબંધ અને વિધેય કાતે જે ગુણાકારની વાત કરી દીધી, ઘણી બધી વાત કરી, a ક્રોસ b, a ક્રોસ a. હવે એના પરના થોડાક દાખલા લઈએ. દાખલા ખૂબ જ સરળ છે. પહેલું, અત્યાર સુધી જેટલું ચાલ્યું એ બધું જ, એ બધી જ નોંધ. કદાચ દાખલા ગણતા પહેલા ફરી એક વખત નજર કરી લો, ફરી એક વખત સમજવાનો ટ્રાય કરો, પણ સંપૂર્ણ સમજો અને પછી દાખલા ગણો. મારી જરૂર 110% નહીં પડે, દાખલા તમને આવડી જ જશે. જોઈએ છે અહીંયા આગળ ઉદાહરણ પહેલું, બે ક્રમિક જોડી સમાન છે. બે ક્રમિક જોડી સમાન છે તો x અને y શોધો. બહુ સરળ છે. બે ક્રમિક જોડી સમાન છે એનો મતલબ આપણે આગળ વાત કરી ચૂક્યા, જો બે જોડી સમાન હોય તો પહેલો ઘટક બરાબર પહેલો અને બીજો ઘટક બરાબર બીજો. તો અહીંયા આગળ x + 1 બરાબર તમે 3 લખી શકો અને y - 2 = 1 લખી શકો. આ એક છે સમીકરણ, તો થઈ ગયા માઈનસ એટલે થાય 3 - 1 તો મળી ગયા x ની કિંમત 2. અહીંયા આગળ -2 સમીકરણ, તો 1 અને 2 3, તો y ની કિંમત મળી ગઈ 3. દાખલો પતી ગયો. બરાબર, મારી ભાષામાં મને હું દાખલી કહું છું, નાની એક માર્કમાં પૂછાય. નેક્સ્ટ સ્વાધ્યાય 2.1 નો પહેલો સેમ જ દાખલો. જોડી સમાન આપેલી છે, સેમ x અને y શોધો. સહેજ ડાયરેક્ટ લખું છું, જોડી સમાન છે તો અહીંયા ડાયરેક્ટ ઘટકો કમ્પેર કરું છું. પહેલો ઘટક બરાબર પહેલો ઘટક એટલે x/3 + 1 = 5/3 અને બીજો ઘટક y - 2/3 = 1/3. x ને ખાલી સૂત્રનો કરતા બનાવવાનો છે, તો આ બાજુ હું લસા લઈ લઉં. પહેલા 3 ગુણાશે એક સાથે, તો અહીંયા થાય x + 3/3 = 5/3. તગડો છેદમાંથી કેન્સલ અને આ 3 સામે જાય તો 5 માંથી 3 ગયા તો x ની કિંમત મળી ગઈ આપણને 2. એકદમ સરળ. અને અહીંયા આગળ 2/3 હું સામે લઈ જાઉં તો y = 1/3 + 2/3. છેદ સરખો છે, અંશનો ડાયરેક્ટ સરવાળો એટલે 2 ને 1 3, તો y બરાબર મળ્યા 3/3, તો y ની કિંમત મળી ગઈ 1. ખૂબ સરળ છે. x અને y શોધવાના હતા. આવા દાખલા આજે કદાચ વર્કશીટમાં હું તમને આપીશ. ક્રમિક જોડ આપેલી હશે, સમાન હશે, પણ x અને y શોધવાના. બહુ જ સરળ છે. કમ્પ્લીટ આજે ને આજે કરી દેવાનું. નેક્સ્ટ દાખલો લઉં છું, ઉદાહરણ 2. ઉદાહરણ 2 ગણ b આપેલો છે a b c. q ની અંદર માત્ર એક જ ઘટક છે, p × q અને q × p શોધો. બહુ જ સહેલું દાખલો. બરાબર છે. અહીં આગળ વધારાનું એવું પૂછ્યું હોય કે p × q માં કેટલા ઘટકો છે, તો p × q માં કેટલા ઘટકો હોય, તો કે p ના ઘટકોની સંખ્યા અને q ના ઘટકોની સંખ્યા શોધવી પડે. બંનેનો ગુણાકાર કરો. p ના ઘટકોની સંખ્યા 3, q ના ઘટકોની સંખ્યા 1, તો p × q માં 3 × 3 ઘટક આવે અને p × q માં જેટલા ઘટક હોય એટલા જ ઘટક q × p માં પણ આવી જાય. ચાલો શોધી લઉં છું p × q. તો ગણ p આપણી જોડે છે જ, તો અહીંયા લખી દો ગણ p a b c ક્રોસ q. q ની અંદર માત્ર એક જ ઘટક આ. ઘટકો આવવાના છે 3. બરાબર. પહેલો ઘટક તો અહીંયા આગળ ક્રોસ પ્રોડક્ટ એટલે ક્રમયુક્ત જોડી જ આવવાની. પહેલો ઘટક હંમેશા p માંથી, બીજો ઘટક હંમેશા q માંથી. તો પહેલી જોડી આવશે AR BR CR. 3 ઘટકો પતી ગયા. 3 જોડીઓ મળી. બીજું શોધવાનું છે q × p. તો અહીંયા લખી દઉં તથા q × p. તો પહેલો ઘટક આવશે q માંથી એટલે કે r અને બીજો ઘટક આવશે p માંથી. તો
p માં ટોટલ 3 ઘટકો a b c ઇક્વલ ટુ અહીંયા પણ 3 જોડીઓ આવવાની. પહેલો ઘટક q માંથી એટલે r અને બીજો ઘટક p માંથી એટલે r a, પછીનો ઘટક r b અને છેલ્લે આવશે r c. આ મળી ગયો આપણને q ક્રોસ p. બહુ સરળ, એટલે કે બહુ જ સરળ છે, બરાબર છે. હવે p ક્રોસ q, q ક્રોસ p આ કમ્પ્લીટ તમને આવડી જવું જોઈએ, ગણતા પણ, અને એમાં કેટલા ઘટકો આવે છે એ પણ ખાસ આવડવું જોઈએ. 2.1 દાખલા નંબર બીજા તરફ જઈએ છે. તો 2.1 નો બીજો દાખલો. ઇન્ફોર્મેશન શું આપી છે જોતા રહેજો. ગણ એમાં 3 ઘટક છે. ગણ એમાં 3 ઘટક એટલે અહીંયા આગળ લખી રાખો, અહીં નંબર ઓફ a ઇક્વલ ટુ 3. આગળ ગણ b બરાબર 3 4 5 બરાબર છે. તો અહીંયા આગળ લખું તથા b બરાબર ગણ b માં કેટલા ઘટકો છે 3 4 અને 5 એટલે તો ધેરફોર આપણે શું લખી શકીએ નંબર ઓફ b ઇક્વલ ટુ 3. એટલે b માં પણ 3 ઘટક છે. પ્રશ્ન a ક્રોસ b ના ઘટકોની સંખ્યા શોધો. તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા એટલે નંબર ઓફ a ક્રોસ b. તો હવે નંબર ઓફ a ક્રોસ b ઇક્વલ ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. ઓકે, નંબર ઓફ a એના ઘટકોની સંખ્યા જાણીએ છે 3, b ના ઘટકોની સંખ્યા પણ જાણીએ છે 3, 3 તરી 9. એટલે a ક્રોસ b માં કેટલા ઘટકો આવશે 9 ઘટકો. ધ્યાન રાખો, અને a ક્રોસ b બોલાય, અમુક લોકો a ગુણ્યા b બોલે છે, બોલાશે a ક્રોસ b. નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાય 2.1 નો ત્રીજો દાખલો, બરાબર છે. એ પણ બહુ જ સરળ છે. ગણ આપેલો છે g 7 8, h આપ્યા છે 5 4 2. તો g ક્રોસ h શોધવાના છે અને h ક્રોસ g શોધવાના છે. ચાલો હવે હું તમને પૂછું બંનેમાં કેટલા ઘટકો આવશે. તમે બહુ જ સરળતાથી આન્સર આપશો. તમને ખબર છે g માં 2 ઘટક છે, h માં 3 ઘટક છે. તો બંનેના ક્રોસ પ્રોડક્ટમાં કેટલા ઘટક હોય તો કે g ના ઘટકોનો સંખ્યા અને h ના ઘટકોની સંખ્યાનો ગુણાકાર. તો 2 ગુણ્યા 3 6 ઘટક. તો g ક્રોસ h માં 6 ઘટક આવવાના, તો h ક્રોસ g માં પણ 6 ઘટકો આવવાના, બરાબર છે. કારણ કે બંનેમાં ઘટકોની સંખ્યા હંમેશા સમાન હોય. જોઈ લઈએ. ચાલો અહીંયા આગળ સૌપ્રથમ હું લખું છું h ક્રોસ g. તો અહીં g ક્રોસ h, સોરી g ક્રોસ h. તો પહેલા ઘટકો લખી દઉં g ના, તો 7 8 ક્રોસ h ના ઘટકો એટલે કે 5 4 2. કેટલી જોડી આવવાની છે તો કે 6 જોડી આવવાની છે. કેવી રીતે? તો પહેલો ઘટક કમ્પલસરી g ની અંદરથી, બીજો ઘટક h માંથી. તો 7 ની સાથે વારાફરતી ઘટક લઈ લઉં, 7 5 7 4 અને 7 2, બરાબર છે. પછી પહેલો ઘટક g એટલે કે 8 હોઈ શકે, તો 8 ની સાથે ફરી પાછી 3 3 જોડી લઈ લઉં. તો અહીંયા આગળ મળ્યા 8 5, બીજી જોડી 8 4 અને પછીની જોડી આવશે 8 2. આ મળી ગયા આપણને g ક્રોસ h. પછી આપણે જે શોધવાનું છે તથા h ક્રોસ g. તો h ની અંદરના ઘટકો આપણે જાણીએ છે. h માં 3 ઘટક 5 4 2 ક્રોસ g ના ઘટકો. g માં 2 ઘટક છે 7 અને 8. સિમ્પલ ક્રોસ પ્રોડક્ટ. પહેલો ઘટક h માંથી, બીજો ઘટક g માંથી. એટલે પહેલો ઘટક 5 4 અથવા 2 હોઈ શકે, તો 5 ની સાથે બીજો ઘટક 7 હોઈ શકે અથવા 8 હોઈ શકે. 4 ની સાથે બીજો ઘટક 7 અથવા 8 અને છેલ્લે 2 ની સાથે 7 અને 2 ની સાથે 8. આ થઈ ગયા આપણા h ક્રોસ g. અને આજના લેક્ચરનો છેલ્લો દાખલો લઉં છું, બરાબર છે. કારણ કે જે ગુણાકારનો જે છે ખૂબ સરળ છે, પણ અહીંયા આગળ a ક્રોસ a એટલે ક્રમયુક્ત જોડ નહીં, ક્રમયુક્ત ત્રેલું, બરાબર છે. એવું કંઈક મળશે. ગણ a માં કેટલા ઘટકો છે 2 ઘટકો. ચાલો એક સેજ વધારાનું કામ કરું છું. તો અહીં નંબર ઓફ a ઇક્વલ ટુ 2. a માં 2 ઘટકો છે, તો a ક્રોસ a માં કેટલા ઘટકો તો નંબર ઓફ a ક્રોસ a બરાબર થશે નંબર ઓફ a આખાની 3 ઘાત. નંબર ઓફ a એટલે
એટલે કે અહીંયા આગળ થયા 2 તો 2 ની 3 ઘાત 8 ઘટકો આવશે a ક્રોસ a ક્રોસ a માં કેવી રીતે તો હવે a ક્રોસ a બરાબર ગણ a ના ઘટકો લખી દઉં -1 1 ક્રોસ a નો ફરી ઘટક -1 1 ક્રોસ અહીંયા આગળ ફરીથી લખી દઉં -1 અને 1 હવે અહીંયા આગળ એવું વિચારો કે આ બે જોડી છે તો તમને ચાર ઘટકો તો મળવાના કયા ચાર ઘટક તો કે -1 -1 ની સાથે 1 ની સાથે -1 અને 1 ની સાથે 1 આ ચારે ચાર જોડીમાં પહેલી ચાર જોડીમાં છેલ્લે -1 લખી દો બીજી ચાર જોડીમાં છેલ્લે 1 લખી દો થઈ ગયા 8 જોડી ચાલો લખું છું પહેલા બે ઘટક -1 1 પછીનો ઘટક -1 અને +1 પરત પછીનો ઘટક -1 પછી લઈ લઉં છું 1 અને -1 છેલ્લે -1 1 અને 1 ચાર ઘટકો થઈ ગયા હવે માત્ર પહેલો ઘટક બદલી નાખો પહેલો ઘટક +1 કરી દો એટલે 1 -1 -1 1 -1 1 1 1 -1 અને છેલ્લો ઘટક આવ્યો 1 1 1 ઓકે a ક્રોસ a એના 8 ઘટક થઈ ગયા એક પ્રશ્ન આપું છું બરાબર છે અહીંયા આગળ લખું છું નંબર ઓફ a બરાબર 5 તો નંબર ઓફ a ક્રોસ a બરાબર ખાલી જગ્યા બીજો પ્રશ્ન નંબર ઓફ a બરાબર 3 નંબર ઓફ b બરાબર 4 ખાસ બહુ સારો પ્રશ્ન છે નંબર ઓફ a ક્રોસ b બરાબર ખાલી જગ્યા ધ્યાન રાખો આ બંને પ્રશ્નના જવાબ વિડિયો જોવાનો જ છો લાઈક કરો છો કોમેન્ટ પણ કરો છો પણ આ બંનેના આન્સર વિડિયો લેક્ચર જુઓ છો એની કોમેન્ટ બોક્સમાં મારે જોઈએ આ બંનેના આન્સર કોમેન્ટ કરીને તમારે આન્સર આપવાના છે બંનેના ઓકે બહુ જ સારા છે તકલીફ હશે હું શીખવાડીશ ઓકે ચાલો ત્યારે